નમસ્કાર મિત્રો, હું તમારું આ ચેનલમાં સ્વાગત કરું છું। અત્યારે એક વાયરસથી તો લોકો પીડાય છે જેનું નામ છે HMPV। તો ત્યાં જ મહારાષ્ટ્રમાં એક વાયરસ છે જેનું નામ છે ટકલા વાયરસ। મિત્રો, આ શબ્દ સાંભળી તમને હસવું આવતું હશે, પણ હસવાની વાત નથી। આ વાયરસને ટકલા વાયરસ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, 72 કલાકની જ અંદરમાં 60 લોકોના વાર ખરી ગયા, ટકા થઈ ગયા। મિત્રો, એવું સોશિયલ મીડિયામાં તથા ન્યૂઝના માધ્યમમાં બતાવવામાં આવી રહ્યું છે। અને અત્યારે ચર્ચાનો વિષય એ છે કે અચાનક 72 કલાકમાં 60 લોકોના વાર, એ પણ આજુબાજુના 3 ગામડાઓના લોકોના। તો આગળ કેટલા લોકોના વાર ખરશે આપણે જાણીએ છીએ કે એક સામાન્ય તાલ હોય તો તેના માટે આપણે આયુર્વેદિક દવા કરતા હોય છીએ, કોઈ પણ દવા મોંઘી મગાવતા હશે। અત્યારે એવા નાના નાના બાળકો તથા વડીલોના વાર ખરવા એ તો યોગ્યતા છે, પણ બાળકોના વાર પણ આમ અડે ને ત્યાં બધા નીકળી જાય છે। ખાસ પ્રોબ્લેમની વાત તો એ જ છે કે આ વાયરસના ભોગ 10% તો મહિલાઓ થયેલી છે। હવે કહેવાય છે કે તબીબી અધિકારી, આરોગ્ય અધિકારીઓ આની જાંચ કરી રહી છે, આની તપાસ કરી રહી છે અને કહે છે કે આ વાયરસ પાણીના કારણે થયેલો હોવાનું ગણવામાં આવે છે। કે પાણી જે આજુબાજુ તરફમાં કોઈ કંપની હોય છે, કેમિકલ મિક્સ કરી કેમિકલના કોઈ પાણી, પ્રદૂષિત પાણીથી આ વસ્તુ પણ થઈ શકે છે, પણ ખાસ હજી પુષ્ટિ નથી થઈ કે આખરે આ વાયરસ કેવી રીતે આવ્યો છે। તો આગળ હું તમને વિડીયોમાં જણાવીશ કે આ કેસ કેટલો ડેન્જર બનતો જાય છે, આગળ શું આ વાયરસનો કોઈ ફેલાવો થઈ રહ્યો છે કે નહીં। તો આવી જ માહિતી માટે અજબ ગજબ આપણી ચેનલ કે સ્ટાર ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો।